વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ. કેમ છો બધા? મજામાં? તો હું એક આજે નવી રેસીપી તમારી સામે લઈને આવી છું. તો હું શું બનાવું છું એ તમે મને આજે કમેન્ટમાં જણાવજો. જો મેં અહીંયા લીધું છે પનીર ટમેટા ચીઝ. એમાંથી કઈ કઈ વસ્તુ બને છે એ કમેન્ટ કરજો. હું તો આજે કંઈક નવી બનાવું છું, એ તમારે આખો વિડીયો જોવો પડશે એટલે ત્યારે તમને ખ્યાલ આવશે કે શું બનાવ્યું છે. ઓકે, તો આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો સૌપ્રથમ તો મેં અહીંયા ડુંગળી લીધી છે, કેપ્સિકમ લઈ લેવાના છે અને લીલા મરચાં લઈ લેવાના છે, ટમેટાં લેવાના છે, આદુ લસણ મરચાં લેવાના છે. તો એ બધું મેં લઈ તૈયારી કરી અને જુઓ મેં આવી રીતે ટમેટાના આપણે થોડા ટમેટાના કટકા પીસીસ કરવાના છે અને આદુ લસણ મરચાંને આવી રીતે કટ કરી અને એને આપણે આવી રીતે મેં ઓનિયન ક્રશર છે મારી પાસે, એમાં મેં ક્રશ કરી લીધા છે. તમે તેને ખાંડી લેશો તો પણ ચાલે અને ઓનિયનને પણ મેં આવી રીતે ક્રશ. તમે ડુંગળી લીધી છે એને આવી રીતે કટ કરી લીધી. હવે બધું જ એકસાથે બધું જ આપણે રેડી કરી લીધું છે. તો થોડા કટકા ટમેટાના નાના નાના કરવાના છે, કેપ્સિકમના થોડા નાના કટકા કરવાના છે અને આજે આવી રીતે મોટા પીસ કર્યા છે ટમેટાના, એની આપણે પ્યુરી બનાવવાની છે. પછી ડુંગળી છે એને ક્રશ કરી લીધી છે, આદુ લસણ મરચાં પણ ક્રશ થઈ ગયા છે. ત્યાર પછી મેં એક કઢાઈ લીધી છે, એક કઢાઈ લેવાની છે અને એમાં આપણે થોડુંક બટર અને ઘી આપણે એમાં મૂકવાનું છે અને થોડું તેલ પણ આપણે ઉમેરીશું, પણ હમણાં નહીં, અત્યારે આપણે બટરમાં જ આ સાતરવાનું છે જીરુંને. તો જુઓ મેં અહીંયા બટરમાં જીરુંને એકદમ સરસથી સાતરી લીધું છે. તો જીરું એકદમ સતરાઈ જાય, જુઓ એવી રીતે આપણે સાતરવાનું છે. ત્યાર પછી મેં લસણ હતું એ એકદમ ખાંડી લીધું છે. તો એ લસણને આવી રીતે હવે એ પણ આપણે એમાં ઉમેરી અને એને આપણે એકદમ સાતરી લઈશું. તો જુઓ બ્રાઉન કલર થાય એવી રીતે આપણે તેને સાતરવાનું છે, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આપણે તેને સાતરી લઈએ. હવે આપણે જે ડુંગળી હતી એને આપણે ક્રશ કરી હતી, હવે એ ડુંગળીને પણ આપણે તેમાં ઉમેરી લઈએ. ડુંગળીને આપણે સૌથી પહેલાં ઉમેરવાની છે કારણ કે તેને ચડતા થોડી વાર લાગે છે, એટલા માટે આપણે તેને પહેલાં આપણે ઉમેરવાની છે. ટમેટાને ચડતા વાર નથી લાગતી એટલા માટે આપણે એને પછી ઉમેરવાનું છે. તો આવી રીતે ડુંગળી ઉમેરી લીધી છે. હવે આપણે તેમાં તેલ થોડું ઉમેરી દઈએ અને હવે તેને પકાવી લઈએ. તો આવી રીતે કરશો તો સરસ ટેસ્ટ પણ આવશે અને સ્મેલ પણ સરસ આવશે. તો આવી રીતે તેમાં આપણે કરવાનું છે. ડાયરેક્ટલી તેલનો વઘાર પણ ઘણા કરતા હોય છે, પણ આ રીતે કરશો તો એકદમ ડુંગળી એકદમ સરસ ચડી જશે. અને ત્યાર પછી આપણે જે બધી વસ્તુ કટ કરી હતી એ એક પછી એક આપણે તેમાં ઉમેરી લઈશું. તો જુઓ આ કેપ્સિકમ મેં કટ કર્યા હતા એ કેપ્સિકમને ઉમેરી લીધા છે, જે નાના નાના ટમેટાના પીસ કર્યા હતા એ ઉમેરી લીધા છે. તો એક પછી એક જે ચડતા વાર લાગતી એ વસ્તુ આપણે પહેલાં ઉમેરવાની રહેશે. તો જે બટર અને જીરુંનો વઘાર એટલા માટે પહેલાં કર્યો હતો કે તેનો ટેસ્ટ અને સ્મેલ ખૂબ જ સરસ આવે છે, એટલા માટે આપણે પહેલાં ઉમેર છે. તમે પહેલાં તેલ ઉમેરી દેત તો તેનો જે સ્મેલ આવત એ આમાં આવે એવી એમાં ન આવત, એટલા માટે આપણે પહેલાં એવી રીતે વઘાર કર્યો છે. તો એ ખાસ એક ટિપ્સ ભૂલતા નહીં, એક વખત એવી રીતે જરૂરથી ટ્રાય કરજો. અને ડુંગળીને ચડતા વાર લાગે છે એટલે માટે પહેલાં ડુંગળીને આપણે સાતરી લઈએ. ત્યાર પછી આપણે કેપ્સિકમને ચડતા વાર લાગે એટલે કેપ્સિકમ ઉમેરી લીધા છે, પછી ટમેટાં છે અને પછી આદુ લસણ મરચાં છે. ઘણા લોકો એક સિમ્પલ રીત છે કે બધાની એક આદત હોય કે બસ તેલ મૂકી દેવું અને રાઈ જીરું મૂકી અને સીધું લસણ આદુ લસણ મરચાંને સાતરી લઈએ એટલે એ બની ગયું. પણ ખરેખર એ રીત સાચી નથી. તમે આ રીતે બનાવશો તો આ રીત પણ ખૂબ જ સરસ બનશે. આ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે તેમાં મસાલા કરી લઈએ. તો મસાલામાં મેં આમાં મીઠું ઉમેરી લીધું છે, નમક તમે તમારી રીતે સ્વાદ અનુસાર તેમાં. તો ફ્રેન્ડ્સ તમે એમાં તમારા સ્વાદ અનુસાર મીઠું છે એનો ઉમેરો કરી શકો છો. તમે ઓછું મીઠું ખાતા હોય તો ઓછું, અને વધુ હોય તમારે સોલ્ટી ખાવાની આદત તો તમે એમાં વધુ ઉમેરી શકો છો. અને ત્યાર પછી આપણે જે ટમેટાની પ્યુરી કરી હતી એ ટમેટાની પ્યુરીને આપણે તેમાં એડ કરી લેવાની છે અને સરસથી મિક્સ કરી લેવાનું છે. પ્યુરી ઉમેરી અને સરસથી એકદમ મિક્સ કરી અને તેને આપણે 5-7 મિનિટ માટે પકવવા દેવાનું છે. એકદમ સરસથી પાકે અને તેલ એમાં છૂટું પડી જાય એ રીતે આપણે પકવશું. ત્યાર પછી આપણે તેમાં મસાલો કરવાનો છે. તો મસાલા માટે મેં અહીંયા લાલ મરચું પાવડર લીધો છે. તો લાલ મરચું પાવડર તમે જેટલું
તીખું ખાતા હોય એ રીતે આપણે એમાં ઉમેરવાનું છે. અને ત્યાર પછી આપણે હળદર પાવડર લેવાનો છે, હળદર મારવાની છે. એમાં ધાણા જીરુંને ઉમેરવાનું છે. જે આપણે જનરલી મસાલા યુઝ કરતા હોય એ જ મસાલાને આપણે તેમાં યુઝ કરવાનો છે. ત્યાર પછી આપણે થોડો એવો ગરમ મસાલાને માં ઉમેરવાનું છે. અને આવી રીતે બધા જ મસાલા આપણે એમાં ઉમેરી અને સરસથી આપણે જે પકાવવા મૂક્યું છે એમાં આપણે મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને પાછું 5-7 મિનિટ માટે આપણે પકવવા દઈશું, જેથી કરીને એક રસ થઈ જાય અને તેના ઉપર મસાલા એકદમ ચડી જાય. હવે આપણે આ પકવવા મૂકીએ ને એમાં આપણે થોડો પાઉંભાજી મસાલો ઉમેરવાનો છે. પાઉંભાજી મસાલો આપણે એમાં ઉમેરશું એટલે એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરસ શાકનો સ્વાદ આવશે. તો એ ઉમેરી અને પછી આપણે સરસ મિક્સ કરી લઈશું. તો જુઓ મેં આમાં થોડો પાઉંભાજીનો મસાલો છે એ ઉમેર્યો છે. તો એ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. મેં અહીંયા એવરેસ્ટનો પાઉંભાજી મસાલો લીધો છે. તમે જે પણ કંપનીનો પાઉંભાજી મસાલો યુઝ કરતા હોય એ તમે એમાં ઉમેરી શકો છો. જુઓ એકદમ સરસથી પાકે ને ત્યાં આપણે એમાં મેં અમૂલનું પનીર લીધું છે. અમૂલનું જે પનીર આવે છે મેં અત્યારે 200 ગ્રામ પનીર લીધું છે. અમે ઘરમાં 5 મેમ્બર છીએ તો અમારા 150 ગ્રામ જેટલું પનીરનો ઉપયોગ 150 ગ્રામ જેટલું પનીર જોઈતું હતું. તમે જેટલા મેમ્બર હોય એ રીતે તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો જુઓ અહીંયા એક સાઈડ આ પાકે છે અને એક સાઈડ આપણે આવી રીતે પનીરને ખમણી લેવાનું છે. ખમણીમાં તમે જેટલું ખમણને ઝીણું રાખવું હોય એટલું ઝીણું રાખી શકો અને જાડું રાખવું હોય તો જાડું પણ રાખી શકો છો. તો તમે મોટી ખમણીનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા ઝીણું લીધું છે. તો જુઓ મેં આવી રીતે બધું જ પનીરને ખમણી લીધું છે. ખમણીને આવી રીતે તૈયાર કરી લીધું છે. હવે આપણે જે પકાવવા મૂકી હતી ગ્રેવી એમાં આપણે તેને ઉમેરી લઈશું અને એકદમ તેની સાથે મિક્સ કરી લઈશું. તો જુઓ આવી રીતે મિક્સ થઈ જાય, સરસ મિક્સ થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરવાનું છે. અને થોડું એવું મેં ચીઝ લીધું હતું, તો અમૂલનું ચીઝ લીધું હતું. અમૂલના ચીઝને પણ એવી રીતે મેં ખમણી લીધું છે અને હવે તેને પણ મેં એમાં મિક્સ કરી લીધું છે. ચીઝને પણ એવી રીતે જ ખમણીને એમાં મિક્સ કરવાનું છે. તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એક વખત ફ્રેન્ડ્સ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ પણ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. અને વધુમાં વધુ વિડીયોને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો જુઓ મેં આવી રીતે બધું ચીઝ છે તેને એમાં મિક્સ થોડું એમાં એડ કરતી ગઈ અને થોડું એમાં મિક્સ કરતું જવાનું છે આપણે, એટલે તેનાથી ખૂબ જ સરસ લાગે છે. તો આવી જ નવી રેસીપી છે, વ્લોગ્સ છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, બધું જ અમારી ચેનલ પર તમને જોવા મળી જશે. એટલે બેલ આઇકોન પર પ્રેસ પણ કરી દેજો, જેથી કરીને તમને નોટિફિકેશન પણ આવી જશે. હું કોઈ પણ વિડીયો અપલોડ કરીશ એટલે તમે બેલ આઇકોન પર પ્રેસ કરશો એટલે ઓલ કરીને તેમાં સિલેક્ટ કરવાનું આવશે. એ કરી દેજો એટલે તમને આવી જશે નોટિફિકેશન. તો જુઓ આ સરસ એકદમ મિક્સ થઈ ગયું છે. ત્યાર પછી આપણે જે કસૂરી મેથી હોય ને એ કસૂરી મેથીને લેવાની છે અને હાથમાં એકદમ આવી રીતે જેમ આપણે અજમોને કેવી રીતે કરતા હોય એવી જ રીતે એકદમ ઝીણો ભૂકો કરી અને પછી તેના ઉપર આપણે સ્પ્રેડ કરવાની છે અને પછી તેને પણ મિક્સ કરી લેવાનું છે. તો તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. કસૂરી મેથીને ભૂલવાની નથી, એ ખાસ કરીને તેમાં ઉમેરવાની છે. તેના લીધે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો જુઓ હવે એકદમ સરસ બની ગયું છે. અને જો તમારે એકદમ આવું બારીક ન ખાવું હોય તો તમે તેમાં પનીર છે તેને મોટી ખમણીમાં પણ ખમણશો તો પણ સરસ બનશે અને સારું લાગશે. અને ત્યાર પછી મેં કોથમરી વડે તેને ગાર્નિશિંગ કરી લીધું છે. તો મારી આ રેસીપી કેવી લાગી છે એ મને કમેન્ટ કરજો. અને ઉપરથી જો મેં થોડું ચીઝ પણ ગાર્નિશિંગ કરી લીધું છે. તો આ આપણે બની ગયું છે પનીર ગોટાળો. તો આ પનીર ગોટાળો તેને આપણે બ્રેડ સાથે ખાઈ શકીએ, બ્રેડ શેકી અને તેને બ્રેડ સાથે પણ ખાઈ શકીએ, કુલચા સાથે પણ ખાઈ શકીએ અને રોટલી પરોઠા સાથે પણ ખાઈ શકીએ. તો તેની સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. તમે જો બ્રેડ લેવા જવાનો ટાઈમ ન હોય તો તમે તેની સાથે ઘરે કુલચા અથવા રોટલી પરોઠા પણ બનાવીને ખાઈ શકો છો. તેનાથી પણ ખૂબ જ સરસ લાગે છે. તો મેં અહીંયા તો બ્રેડ લીધી હતી અને અમે બ્રેડ સાથે ખાધું હતું. અને તેની સાથે આપણે સલાડ મેં ડુંગળી, ટમેટાં, મરચાં એ છે, પાપડ છે, તમારે જે પણ સલાડ બનાવવું હોય એ તમે તેની સાથે તમારી ચોઈસથી બનાવી શકો છો. તો
તો મારી આ રેસીપી બનીને રેડી થઈ ગઈ છે. તમને કેવી લાગે છે એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.